વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વગર પૂર્વ ધારાસભ્ય એવા મધુ શ્રીવાસ્તવ પર કટાક્ષ કરતા કહ્યું છે કે જનતાએ જે લોકોને 25 વર્ષોથી વધુ સમય આપ્યો તેમણે આ વસાહતની જરા પણ ચિંતા ન કરી, જેના કારણે જ વસાહતનો વિકાસ થયો જ નથી। આ વસાહતમાં આવીને અમોને ખૂબ પીડા અનુભવાય છે। આ સાથે તેમણે 27 જેટલી નર્મદા વસાહતના આગેવાનો અને રહીશોને ખાતરી આપી છે કે વસાહતમાં રસ્તા, શુદ્ધ પાણી અને જર્જરિત શાળાનું રિપેરિંગ પણ કરી દેવાશે। પણ અમુક કારણો જે તે વખતના જે કંઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં, એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી। પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલામાં વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે। કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ દયનીય પરિસ્થિતિ વસાહતની છે।